શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સર્વ મનોકામના પૂર્ણ કરનાર ભગવાન મહાદેવને પ્રસન્ન કરનાર અભિલાષા અષ્ટક સ્તોત્ર, જેમાં 8 શ્લોક છે, જે ઋષિ વિશ્વાનર દ્વારા રચવામાં આવ્યું છે. શિવ મહાપુરાણમાં આ સ્તોત્રનો ઉલ્લેખ છે. ઈચ્છા પૂર્તિ તથા સંતાન પ્રાપ્તિ માટે વિશેષ રૂપે આ સ્તોત્રનો પાઠ કરાય છે. શિવ સર્વવ્યાપી છે, નિરાકાર છે, પરબ્રહ્મ પરમાત્મા છે. તે વિશ્વાસ અને સમર્પણ સાથે ભક્તો જો મહાદેવની આ સ્તુતિ ગાય કે નિત્ય પાઠ કરે તો તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. તેઓ શિવ અભિલાષા અષ્ટક સ્તોત્ર પાઠ ગુજરાતીમાં ભાષાંતર સાથે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો દેવોના દેવ મહાદેવ શક્તિપતિની જય. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવ ભોળાનાથ છે. તુરંત વરદાન આપવામાં સમર્થ પ્રભુ સદૈવ ભક્તો ઉપર નાની એવી સેવાથી પ્રસન્ન થઈ જાય છે. ત્યારે આ શિવ અભિલાષા અષ્ટક સ્તોત્રનો પાઠ પ્રભુની સામે જો કરવામાં આવે તો ઉત્તમથી ઉત્તમ ફળની પ્રાપ્તિ તો થાય છે, મનોકામના પણ પૂર્ણ થાય છે. શિવ અભિલાષા અષ્ટક સ્તોત્રનું મહત્વ વિશે આપણે પહેલાં જાણી લઈએ. એક વખત ઋષિવર વિશ્વાનરની ધર્મપત્ની શુચિસ્મતી દેવીએ પોતાના પતિને પ્રાર્થના કરી કે હે નાથ, મારે શિવ સમાન પુત્રની કામના છે. આ સાંભળીને વિશ્વાનર ક્ષણભર માટે તો ચૂપ થઈ ગયા, મૌન થઈ ગયા. પરંતુ પછી મનમાં વિચારીને એમ જ થાવ આમ કહીને તેઓએ 12 મહિના સુધી ફલાહાર, નિરાહાર, જલાહાર દ્વારા ઘોર તપ કર્યું ભગવાન મહાદેવનું. પછી કાશીમાં જઈને તેઓએ વિકરાદેવી તથા સિદ્ધિ વિનાયકની સમીપ જઈને ચંદ્રકૂપમાં સ્નાન કરીને વિશ્વેશ્વરની સમીપ અભિલાષા અષ્ટક સ્તોત્રનો 8 મંત્રોથી શ્રદ્ધાપૂર્વક સ્તુતિ કરી, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને થોડાક જ દિવસોમાં વિશ્વાનરની પત્ની શુચિસ્મતીને ગર્ભ રહ્યો. સમય જતાં તેમણે ભગવાન શિવની સમાન પુત્ર ગૃહપતિ અર્થાત અગ્નિદેવને જન્મ આપ્યો. એટલા માટે કહેવાય છે કે સંતાનની કામનાવાળા દંપતી પતિ પત્ની જો પ્રાતઃકાળે નિવૃત્ત થઈને શિવજીનું પૂજન કરીને આ સ્તોત્રનો પાઠ કરે, 8 અથવા તો 28 વખત પાઠ કરે, વર્ષ પર્યંત પાઠ કરે તો તેમને સંતાનની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. આ ઉપરાંત અન્ય કોઈ શુભ મનોકામના હોય તે પણ પૂર્ણ થાય છે. એટલા માટે જ આ સ્તોત્રને અભિલાષા અષ્ટક સ્તોત્ર કહેવાય છે. અભિલાષા અર્થાત ઈચ્છા, મનોકામના પૂર્ણ કરનાર મહાદેવનું પરમ દિવ્ય સ્તોત્ર. આવો આપણે સાંભળીએ આ સ્તોત્રનું ભાષાંતર. સંસ્કૃતમાં આપણે શ્લોક જે સ્ક્રીન ઉપર તમને સામે દેખાશે, ભાષાંતર આપણે સાંભળીએ. શ્રી અભિલાષા અષ્ટક સ્તોત્ર પાઠ. એકમ બ્રહ્મ અદ્વિતીયમ સમસ્તમ સત્યમ સત્યમ નેહ નાના અસ્તિ કિંચિત એકો રુદ્રો ન દ્વિતીયો અવતસ્થે તસ્માદેકમ ત્વામ પ્રપદ્યે મહેશમ. અર્થાત, હે ઈશ્વર, આપ જ એકમાત્ર સત્ય અદ્વિતીય બ્રહ્મ છો. અહીં કંઈ પણ અલગ કે બીજું નથી. આપ જ રુદ્ર છો, આપ સર્વશક્તિમાન છો. હું આપની શરણમાં છું. હે શંભો, આપ જ વિશ્વના કરતા ધરતા છો. આપ જ અનેક રૂપોમાં એક જ રૂપ છો. જેવી રીતે એક સૂર્ય અનેક રૂપોમાં દેખાય છે. એટલા માટે હે વિનાશક, હું આપની શરણમાં છું. જેમ દોરડામાં સાપ, સીપમાં ચાંદી અને મૃગતૃષ્ણામાં પાણી દેખાય છે, એવી જ રીતે સંપૂર્ણ જગત આપમાં જ છે. અને છતાં પણ આપને જાણવામાં આવે છે, આપનો અહેસાસ થાય છે. જ્યારે આપને જાણી લેવામાં આવે છે ત્યારે આ પ્રપંચ જગત
હૃદય મનમાંથી નીકળી જાય છે. તેવા હે પ્રભુ, હે દયાળુ, હે મહેશ, હું આપની શરણમાં છું. પાણીમાં શીતળતા છે, અગ્નિમાં દાહકતા છે, બળવાનો ગુણ છે, સૂર્યમાં તાપ છે, ચંદ્રમામાં શીતળતા છે, ફૂલોમાં સુગંધ છે અને દૂધમાં પણ ઘી રહેલું છે. હે શંભો, જે કંઈ છે તે આપથી જ છે, એટલા માટે હું આપની શરણમાં છું. આપ સાંભળો છો છતાં આપને કાન નથી, આપ સૂંઘો છો છતાં આપને નાક નથી, આપ દૂર સુધી જાઓ છો પણ છતાં આપના પગ નથી, આપ દેખાવ છો પણ આંખો નથી, આપ રસ જાણો છો પણ જીભ નથી, તેવા આપને કોણ જાણી શકે? એટલા માટે હે પ્રભુ, હું આપની શરણમાં છું. હે ઈશ્વર, સ્વયં વેદ જ આપને સારી રીતે જાણી શકે છે. ન તો ભગવાન વિષ્ણુ, ન બ્રહ્માજી, ન જ શ્રેષ્ઠ યોગીઓ તથા દેવો પણ આપને સરખી રીતે જાણી શકતા નથી. કેવલ આપ જ આપના ભક્તોને જાણો છો અને આપના ભક્તની ઉપર આપ કૃપા કરો છો ત્યારે ભક્તોને અહેસાસ થાય છે કે હે નાથ, આપ છો. એવા હે પ્રભુ, હું આપની શરણમાં છું. હે ઈશ્વર, આપનું કોઈ ગોત્ર કે વંશ નથી, કોઈ જન્મ કે નામ પણ નથી, કોઈ રૂપ કે સ્વભાવ પણ નથી, દિશા પણ નથી, છતાં પણ ત્રણેય લોકના સ્વામી આપ છો. આપ બધી મનોકામના પૂર્ણ કરવામાં સમર્થ છો. એવા હે નાથ, હું આપની શરણમાં છું. હે કામદેવના શત્રુ મહાદેવ, સર્વકાય આપ જ છો, આપથી જ બધું છે. આપ ગૌરીના સ્વામી છો. આપ બાલક, યૌવન અને વૃદ્ધાવસ્થાના રૂપમાં પણ દેખાવ છો, દર્શન આપો છો. આપ ક્યાં નથી, સર્વ સ્થળે આપના દર્શન થાય છે. એવા હે પ્રભુ, હું આપની શરણમાં છું. આ રીતે શિવ અભિલાષા અષ્ટક સ્તોત્ર અહીં સંપૂર્ણ થાય છે. આ પાઠ શુભ સંતાનની કામનાવાળા દંપતી જો કરે તો ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. સાધક વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન શિવના બાલ સ્વરૂપની સિદ્ધિ માટે આ સાધનાના માધ્યમથી સર્વે મનોકામના પૂર્ણ કરી શકે છે. ભક્તો ચાહે તો ભગવાનની કૃપા અદૃશ્ય રૂપે પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ જીવનમાં પતિ પત્નીનું સુખ પણ પ્રાપ્ત થાય છે. આ પાઠના શ્રવણ પઠન માત્રથી જ સંતાન પ્રાપ્તિ, ધન, સુખ, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સર્વે સંકટો દૂર થાય છે. વધુ શું કહેવું? ભગવાન ભોળાનાથ કે જે દેવોના દેવ મહાદેવ છે તે પ્રસન્ન થઈ જાય તો કંઈ બાકી ન રહે. એવા કાલોના કાલ મહાકાલની આ સ્તુતિ છે. ભૌતિક સુખોની પ્રાપ્તિની સાથે અસાધ્ય રોગ અને માનસિક બીમારીમાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે. આત્મવિશ્વાસ વધે છે અને મનચાહી મુરાદ પ્રાપ્ત થાય છે. એવા ભગવાન શિવની આ સ્તુતિ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે શક્તિપતિ, હું આપની શરણમાં છું. હે પ્રભુ, આપ મારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો. હે ભોળાનાથ, આપને કોટી કોટી વંદન છે. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ भी उसका क्या करे जो भक्त हो महाकाल का. બોલો પરમપિતા પરમાત્મા મહાદેવ શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.